તે મીનુ ચકલીના ઝાડ પર પહોંચ્યો અને સંતાઈને જોવા લાગ્યો. ચીનુ બેટા, હું જરાક બુલબુલ માસીના ત્યાં જઉં છું. તેમનો માળો તૂટી ગયો છે. તેને બનાવવા માટે મારે તમને મદદ કરવાની છે. ઠીક છે મમ્મી, તમે જાઓ, હું અહીંયા જ રોકાઉં છું. મીનુ ચકલી ત્યાંથી ઉડી ગઈ. ત્યાં જ ગોલ્ડીબાજે ઉપરથી સફરજન માળામાં નાખ્યું. અરે, આ સફરજન ક્યાંથી આવ્યું? આ તો મારું ફેવરેટ ફ્રૂટ છે. તેણે ઉપર જોયું તો ઉપર કોઈ ન હતું. ચલો, કોઈ વાંધો નહીં. હવે આ મારા માળામાં પડ્યું છે તો આ મારું જ છે. ચીનુએ ચાંચ મારી અને મજાથી સફરજન ખાવા લાગ્યું. થોડી વાર પછી અચાનક મારા ગળામાં કેમ દુખી રહ્યું છે? તેના ગળામાં દુખાવો થયો અને અવાજ જતો રહ્યો. ત્યાં જ મીનુ ચકલી ત્યાં આવી ગઈ. મારું પ્રિય બચ્ચું ચીનુ, હવે હું તારી માટે ખાવાનું લાવવા જાઉં છું. ઠીક છે? ચીનુને કંઈક કહેવું હતું પણ તે રડી પડી આ ઉપરથી, અને મીનુ સમજી ગઈ કે તેને જરૂર કંઈક તકલીફ છે. બાજ પાછો રકાબી પાસે પહોંચ્યો. મને એક માંસનો ટુકડો આપ કે જેને જે ખાય તે આંધળો થઈ જાય. આટલું કહેતા જ માંસનો ટુકડો રકાબીમાં આવી ગયો અને ગોલ્ડી તેને લઈને ઉડી ગયો. તેણે જોયું કે શિયાળનું બચ્ચું ગુફામાં એકલું છે, તેથી તેને તે માંસનો ટુકડો તેની બાજુ કર્યો. અરે વાહ, માંસનો ટુકડો! મને તો બહુ જ ભૂખ લાગી હતી. આમ કહી તે બચ્ચાએ માંસનો બધો ટુકડો ખાઈ લીધો અને ત્યાં જ તે આંધળો થઈ ગયો. અરે, અચાનક અંધારું કેમ થઈ ગયું? મને કંઈ દેખાઈ કેમ નથી રહ્યું?